નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે। આતંકી હુમલાની પળે અપડેટ ગુજરાત ફર્સ્ટ આપના સુધી પહોંચાડી રહ્યું છે। આજે અપડેટ મળી રહી છે પહલગામ હુમલાના આતંકીઓના સ્કેચ જાહેર। પર્યટકોની પૂછપરછ બાદ સ્કેચ તૈયાર કરાયા। બે આતંકીઓ પશ્તૂનમાં વાતચીત કરતા હતા। હુમલાખોરોમાં બે વિદેશી આતંકી પણ સામેલ હતા, તો સ્થાનિક આતંકી બીજ બહેરા અને ત્રાલના હતા। આતંકીઓએ AK-47 થી ફાયરિંગ કર્યું હતું। તો ગઈકાલે આ હુમલો કર્યો હતો 2 વાગ્યા આસપાસ, 2:45 આસપાસ 27 લોકોના મોત થયા છે। તો આજે અપડેટ મળી રહી છે પ્રમાણે એક દાવો એવો પણ થઈ રહ્યો છે કે લોકલ કનેક્શન પણ સામે આવ્યું છે। પહલગામ હુમલાના આતંકીઓના સ્કેચ પણ જાહેર કરવામાં આવ્યા છે અને આ વખતે આપણી સાથે ન્યૂઝ બોર્ડરૂમથી સંવાદદાતા વિજય જોડાયેલા છે। વિજય, હાલ અપડેટ મળી રહી છે પહલગામ હુમલાના આતંકીઓના સ્કેચ જાહેર કરાયા છે। બિલકુલ ધ્રુવિશા, પહેલગામના જે આતંકવાદીઓ છે તેમના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા જે પર્યટકો હતા તેમની પૂછપરછના આધાર પર આ 3 સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે, જેના આધાર પરથી ત્યાંના જે સૂત્રો દ્વારા જે જાણકારી મળી છે તેમાં સ્પષ્ટ થાય છે કે આ ત્રણેય આતંકીઓ સ્થાનિક હતા, ઓવરગ્રાઉન્ડ વર્કર્સ તરીકે કામ કરતા હતા। મોટાભાગના જે આતંકીઓ જે સ્થાનિક છે એની સાથે 2 વિદેશી આતંકવાદી પણ સામેલ હોવાની વિગતો મળી છે, જે પશ્તૂન ભાષાની અંદર વાતચીત કરતા હતા। તે પ્રકારની માહિતી છે તે પૂછપરછ આધાર પર પ્રાથમિક ધોરણે મળી છે। પરંતુ આ જે 3 સ્કેચ જાહેર કર્યા છે તે ત્રણેય આતંકી સ્થાનિક છે અને ત્રણેય બીજબેહરા અને ત્રાલ વિસ્તારના સ્થાનિક હોવાની વિગતો અત્યારે સામે આવી છે, જેની અંદર ત્રણેય આતંકીઓના નામની વિગત છે તે પણ સામે આવી છે, જેમાં આસિફ ફોજી, સુલેમાન શાહ અને અબુ તલહા આ 3 સ્થાનિક જે આતંકવાદીઓ છે કે જે TRF સાથે સંકળાયેલા છે, લશ્કરે તોયબા અને જૈશે મોહમ્મદ સાથે મળીને આતંક ફેલાવવાનું જે કામ કરે છે। આ ત્રણેયની અત્યારે શોધખોળ ચાલી રહી છે। એન્ટી ટેરર ઓપરેશન પણ જમ્મુ કાશ્મીરની અંદર ચાલી રહ્યું છે। તેની અંદર જે સુરક્ષા દળો છે તેના દ્વારા હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવે છે, જેમાં ફોલિયેજ પેન્ટ્રેટિક રડાર છે તેના દ્વારા જે બેસરણ ઘાટી છે, જેના જે ગાઢ જંગલો છે તેની અંદર છુપાયેલા આતંકવાદીઓની હાલમાં શોધખોળ ચાલી રહી છે। જી વિજય, આપણી પાસેથી અપડેટ મેળવતા રહીશું। તો આજે અપડેટ મળી રહી છે પ્રમાણે સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે આતંકીઓના। સાથે સૂત્રો દ્વારા એ પણ માહિતી મળી છે કે પાકિસ્તાની આતંકીઓને લોકલ સપોર્ટ મળેલો। રેગી બાદમાં બોડી કેમ્પ પહેરી દહેશત મચાવી હતી। પ્રવાસીઓને એક સ્થળે લઈ જઈ ઓળખ કરી। તો આતંકીઓએ હુમલાનો આખો વિડીયો પણ બનાવ્યો છે, જો કે એક તસવીર પણ સામે આવી છે આતંકીની। તો બીજી તરફ એક્શન મીટિંગની પણ શરૂઆત થઈ ચૂકી છે। બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, અજીત ડોભાલ પણ હાજર છે। વડાપ્રધાન પણ આવી ચૂક્યા છે। જ્યારે તેઓ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે જ તેઓએ એસ જયશંકર પાસેથી વિગતો મેળવી હતી। તો રક્ષા મંત્રાલયની મહત્વની બેઠકો પણ ચાલી રહી છે, એટલે બેઠકોનો દોર ચાલી રહ્યો છે। કાશ્મીરમાં આ કાયર કરતૂતનો જવાબ અપાશે।